I'm Dr. Khyati Wadhe. Welcome back to my channel. In this video lecture, we will discuss about quotation letters in business letters. તમારે કોટેશન લેટર્સ આવે છે તો અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે ઇન્ક્વાયરી લેટર્સ સ્ટડી કરેલા અને હવે જોઈએ છે કોટેશન લેટર્સ. તો એનું પ્રોપર ફોર્મેટ શું હોય છે, કોટેશન લેટર માં રાઇટર કોણ હોય છે, રિસીવર કોણ હોય છે અને લેટરમાં આપણે શું લખશું, તો દરેક વસ્તુની ડિટેલમાં આપણે માહિતી આપણે મેળવશું. તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ. તો સૌથી પહેલાં તો ઇન્ક્વાયરી લેટર જે હતા એમાં કસ્ટમર કે ડીલર છે એ કંપનીને, મેન્યુફેક્ચરિંગ કંપની જે કંઈ પ્રોડક્ટ બહાર પાડે છે તેમને એ લોકો કોઈ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરે છે. હવે કંપની છે એ કોટેશન મોકલે છે કે અમારું આ પ્રોડક્ટમાં સાઇઝ એટલી અવેલેબલ છે, કલર્સ એટલા અવેલેબલ છે, ઓફર શું છે, ક્યાં મોડેલ્સ અમારી પાસે સ્ટોકની અંદર છે અથવા તો સ્ટોકમાં નથી. આ દરેક વસ્તુનું કોટેશન આપતો એક બ્રશ પણ સાથે મોકલશે અને પ્લસ કોટેશન પણ મોકલશે. તો અહીંયા જે રાઇટર છે એ મેન્યુફેક્ચરિંગ કંપની થશે અને રિસીવર છે એ કસ્ટમર કે ડીલર થશે. તો તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે કે રાઇટર અને રિસીવરમાં કઈ કંપની કે કોઈ વ્યક્તિનું નામ આવશે. તો ઘણી વખત તમને ઇન્સ્ટ્રક્શન્સની અંદર બંને પાર્ટીના નામ આપેલા હોય, કંપનીના નામ અથવા તો વ્યક્તિનું નામ અથવા તો પ્રોડક્ટનું નામની સાથે તમને કઈ વસ્તુ તમારે કોટેશનમાં આપવાની છે એ પણ આપેલું હોય. ઘણી વખત એમનેમ જ તમને કોટેશન આપો એવું લેટરની અંદર કીધેલું હોય. તો તમારે બંને પાર્ટીના નામ જો આપેલા છે તો એને એ જ લખવાના છે, જો નથી આપેલા તો તમારે જાતે બનાવવાના રહેશે. તો આપણે અહીંયા હું એડ્રેસ તમને સમજાવીશ એટલે તમને ખ્યાલ આવશે કે કઈ રીતે આપણે પ્રોપર હેડિંગ બનાવશું. ફર્સ્ટ લેટર છે, યુ હેવ રિસીવ્ડ એન ઇન્ક્વાયરી ફ્રોમ મેસર્સ ચોકસી બ્રોસ સુરત for your Gulmohar carpet. Send in reply your latest price list. In your letter, offer a discount of 10% on an order for at least 3 dozen carpets. તો હવે અહીંયા મેસર્સ ચોકસી બ્રધર્સ પાસેથી તમને ઇન્ક્વાયરી મળેલી છે, મીન્સ કે મેસર ચોકસી બ્રધર્સ કોઈ ડીલર છે કે જે લોકો કાર્પેટ વેચે છે અને તમારી પાસેથી મીન્સ કે મેન્યુફેક્ચરિંગ કંપની પાસેથી ગુલમોહર કાર્પેટની ઇન્ક્વાયરી થઈ છે. તમારે રિપ્લાયમાં પ્રાઇસ લિસ્ટ આપવાનું છે, 10% ડિસ્કાઉન્ટ એ લોકોએ માગેલું છે અને ત્યાર પછી તમારે 3 ડઝન જેટલા કાર્પેટ એમને ખરીદવા છે તો એનું કોટેશન તમારે આપવાનું છે. તો આ ડિસ્ક્રિપ્શન તમને ઇન્સ્ટ્રક્શનમાં આપેલું છે તો આપણે આ રીતે લેટર બનાવશું. જો ન આપેલું હોય તો તમે તમારી રીતે મોડિફિકેશન કરી શકશો. હવે અહીંયા રાઇટર મીન્સ કે મેન્યુફેક્ચરિંગ કંપની કોણ છે એ ખ્યાલ નથી એટલે આપણે જાતે જ એડ્રેસ બનાવીએ છીએ. હિમાચલ વીવર્સ એસોસિએશન. તમારે કંપનીનું નામ મીન્સ કે રાઇટરની કંપનીનું નામ દરેક લેટર કેપિટલમાં અને સેન્ટરમાં એડ્રેસ આવશે, ખાસ યાદ રાખજો. ઓપોઝિટ બસ સ્ટેશન, મોલ રોડ, મનાલી, હિમાચલ પ્રદેશ 171001. 2 લાઇનમાં તમારે એડ્રેસ લખવાનું છે. દરેક લાઇનમાં એન્ડમાં તમારે કોમા કરવાનું છે. તમારે સિટીનું નામ લખવાનું છે, કાઉન્સમાં તમે તમારું સ્ટેટ પણ બતાવી શકો, પર્ટિક્યુલર જે પણ સિટીની વાત કરી છે, અને પિનકોડ આપવાનો છે. જો તમને પિનકોડ યાદ નથી તો તમે પિનકોડ કોઈ પણ લખી શકો છો. એક્ઝામમાં સાચો કે ખોટો બંને પ્રકારના પિનકોડમાં કોઈ ભૂલ નથી નીકળતી કેમ કે સેમ્પલ લેટર છે. ત્યાર પછી કોન્ટેક્ટ નંબર અથવા ફેક્સ નંબર, તમારે એક લેન્ડલાઇન નંબર અથવા તો એક મોબાઈલ નંબર આપી શકો તમે. જો મોબાઈલ નંબર આપો તો ફેક્સ નંબર એડ ન કરતા, અને જો તમે ખાલી કોન્ટેક્ટ નંબર કે ફેક્સ નંબર કરો છો તો કેમ કે લેન્ડલાઇન નંબર અને ફેક્સ નંબર બંને એક જ હોય છે દરેક ઓફિસના. તો અહીંયા એક કોડ આપી દેવાનો છે અને ત્યાર પછી તમે 8 ડિજિટનો એક નંબર આપી દો છો. ઈમેલ આઈડી તમારે બનાવવાનું છે. તો જે તમે રાઇટરનું નામ લખ્યું છે એ રીતે જ ઈમેલ આઈડી બનશે. તો hpweavers.so@gmail.com. તો એસો મીન્સ એસોસિએશન. તો આવી રીતે શોર્ટમાં તમે તમારી રીતે ઈમેલ આઈડી બનાવી શકો. વેબસાઇટ આપી છે www.hpweavers.so.com. તો વેબસાઇટ પણ તમે તમારી રીતે www.com અને વચ્ચે જે રાઇટરનું નામ છે એને એડ કરી શોર્ટમાં અને તમે વેબસાઇટ બનાવી શકશો. તમારે કસ્ટમર કેર નંબર લખવા હોય તો 1800 કરીને 10 આંકડાનો નંબર પણ લખી શકો છો. ઘણા બધા કૌટિલ્યની અંદર, બીજી રેફરન્સ બુક્સમાં તમને આ રીતે સિસ્ટમેટિકલી પ્રોપર ફોર્મેટમાં એડ્રેસ જોવા નહીં મળે, પણ એકચ્યુઅલી જે રિયલ બિઝનેસ લેટર્સમાં આ રીતે લખાય છે. તો તમે જો આ રીતે લખશો તો પેપર જોનાર વ્યક્તિ સામે તમારી ઇમ્પ્રેશન સારી પડશે અને તમને 2 થી 3 માર્ક્સ વધારે મળશે. અને આફ્ટર ઓલ વિદ્યાર્થીઓનો એક જ એમ હોય છે કે મેક્સિમમ પર્ટિક્યુલર પેપરમાં મને સારા માર્ક્સ મળે. તો બસ એના માટે આપણે આ નાની નાની ટિપ્સને ધ્યાનમાં રાખવાની છે.
તો આ રીતે એડ્રેસ કમ્પ્લીટ થશે. ત્યાર પછી જમણી બાજુ ડેટ આવશે. ડેટ કઈ રીતે લખશું તો 21 મે 2021 અને મંથ પછી કોમા છે. તો તમારે ડેટ મંથનો ફૂલ સ્પેલિંગ, જો ફૂલ ન આવડે તો શોર્ટ સ્પેલિંગ કરો તો બાજુમાં ડોટ મૂકવાનું છે, કોમા કરવાનું છે અને યર ફૂલ લખવાનું છે. ત્યાર પછી ડાબી બાજુ આવશે રિસીવરનું એડ્રેસ, જેને આપણે લેટર લખીએ છીએ. હવે આપણે મેન્યુફેક્ચરિંગ કંપની છે તો સામે ડીલર કે કસ્ટમર, જો વ્યક્તિ પોતાના ઘર માટે મગાવે છે તો કસ્ટમર કહેવાશે, વ્યક્તિ પોતાની દુકાનમાં વેચવા માટે મગાવે છે તો ડીલર કહેવાશે. તો ધ પરચેસ મેનેજર મેસર્સ ચોકસી બ્રોસ ટુ બી આથવા લાઇન સુરત 10. તો અહીંયા સુરત તમને ઓલરેડી આપેલું છે, મેસર્સ ચોકસી બ્રધર્સ પણ આપેલું છે. તો આથવા લાઇન્સ ટુ બી એડ્રેસ આપણે જાતે બનાવી લીધું છે. એને બદલે તમે બીજું એડ્રેસ મૂકવું હોય, કબીર રોડ છે, ગાંધી રોડ છે, નિયર ધીસ પર્ટિક્યુલર સ્ટેચ્યુ તમે લખી શકો, કંઈ પણ લખી શકો એડ્રેસની અંદર. એના માટે તમે ફ્રીડમ છે, એડ્રેસ તમે તમારી રીતે બનાવી શકશો. ત્યાર પછી તમારે એક વખત ઓલરેડી ઇન્ક્વાયરી લેટર આવી ગયો છે, એટલે એક વખત કમ્યુનિકેશન સ્ટાર્ટ થઈ ગયું હોય અને પછી તમે એનો રિપ્લાય કરતા હોય તો પહેલી વાર લેટર લખાશે તો સબ્જેક્ટ થશે, બીજી વાર લેટરનો રિસ્પોન્સ થશે તો રેફરન્સ થશે. તો તમારે ઇન્ક્વાયરી લેટરમાં સબ્જેક્ટ આવશે અને બાકીના બધા જ લેટર, કોટેશન લેટર છે, ઓર્ડર લેટર છે, કેન્સલેશન ઓફ એન ઓર્ડર, કમ્પ્લેન લેટર, વોટ એવર ધ લેટર્સ આર ઇન સિલેબસ, તમારે બીજા બધામાં રેફરન્સ આવશે. તો અહીંયા લખશું રેફરન્સ REF ડોટ યોર ઇન્ક્વાયરી ફોર કાર્પેટ્સ અથવા તો કોટેશન લેટર ફોર કાર્પેટ્સ. આ બંને મેં ઓબ્લિકમાં આપેલા છે, બંને નથી લખવાના. તમને જે યાદ રહી શોર્ટ એન્ડ સ્વીટ એ તમે યાદ રાખી લેજો. યોર ઇન્ક્વાયરી ફોર કાર્પેટ પણ કહી શકો અને કોટેશન લેટર ફોર કાર્પેટ પણ કહી શકો. તો એ બંને નીચે અંડરલાઇન કરી દેવાની છે. રેફરન્સ કે સબ્જેક્ટ તમે જે પણ લખ્યું એની નીચે તમારી લાઇન લખાવી ન જોઈએ. આ રીતે તમારે જમણી બાજુ લખવાનું છે. મીન્સ કે રેફરન્સ સેન્ટરમાં આવશે પણ રેફરન્સની જમણી બાજુએ તમારે આ લાઇન લખવાની રહેશે. ત્યાર પછી એક ઓફિશિયલ લેટર્સ છે, એટલે રિસ્પેક્ટેડ સર ઓર મેમ અને કોમા. ત્યાર પછી લેટર સ્ટાર્ટ કરીએ છીએ. પહેલું ઇન્ટ્રોડક્શન છે. વી રિફર ટુ ધી અબવ મેન્શન લેટર રિક્વેસ્ટિંગ અસ ટુ કોટ પ્રાઇઝીસ ફોર અવર ફેમસ ગુલમોહર કાર્પેટ્સ. ઉપર અમે જે રીતે મેન્શન કર્યું છે એ રીતે ગુલમોહર કાર્પેટ માટેની પ્રાઇઝ અમે અહીંયા બતાવીએ છીએ તમને. વી આર ગ્લેડ ટુ સબમિટ અવર પ્રાઇસીસ એઝ ગિવન બિલો. નીચે પ્રમાણે અમે તમને પ્રાઇસ મોકલીએ છીએ. તો હવે આ રીતે તમારે કોટેશન લેટરમાં આ રીતે બોક્સ બનાવી દેવાનું છે. એમાં સિરિયલ નંબર, આઇટમ કોડમાં ગુલમોહર કાર્પેટનો GM કર્યો છે. તમે ગુલમોહર કાર્પેટ છે તો GC પણ કરી શકો અને નંબર કોડ તમે કોઈ પણ આપી શકો. મેં અહીંયા 301 આપ્યું છે, તમારે 111, 102, 303 ગમે જે તમને ઠીક લાગે એ 3 આંકડાનો કોડ આપી શકો. પછી છે ડિસ્ક્રિપ્શન ઓફ ધ ગુડ્સ. તમે જે માલ મોકલો છો એની વિગત. તો એમાં ગુલમોહર કાર્પેટ હેન્ડ નોટેડ એટલે હાથથી ગૂંથાયેલું. સિમલા, મનાલીની અંદર, હિમાચલ પ્રદેશમાં ત્યાંના લોકો જે છે હાથેથી વણીને, હાથેથી ગૂંથીને લોકો કાર્પેટ્સ બનાવે છે. સાઇઝ આપેલી છે 4x6 અને ક્વોન્ટિટી 1 અને એની પ્રાઇસ છે 4000. તો આ રીતે તમારે સિરિયલ નંબર, આઇટમ કોડ, ડિસ્ક્રિપ્શન, ક્વોન્ટિટી, કેટલી ક્વોન્ટિટીમાં તો કે 1ના 4000 પ્રાઇસ છે, આ રીતે આપવાનું છે. સેકન્ડ આપેલું છે મેક્સિમમ તમે 3 થી 4 અને મિનિમમ તમે 2 આપી શકો. સેકન્ડ છે GM319 ગુલમોહર કાર્પેટ વોલ ટુ વોલ મશીન મેડ 10x12. તો મશીન દ્વારા બનેલી કાર્પેટ છે, 10x12ની સાઇઝ છે, 1ના 6000 છે. તો આ રીતે તમે 2 અલગ અલગ કાર્પેટની ડિટેલ્સ આપી શકો. ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે. પહેલું છે પ્રાઇસ, મોડ ઓફ પેમેન્ટ, મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન, ટ્રેડ ડિસ્કાઉન્ટ. સ્ટુડન્ટ્સ આ ખાસ 4 ડિટેલ્સ યાદ રાખી લેજો, કેમ કે દરેક પ્રકારના ક્વોટેશન લેટરમાં આ 4 વસ્તુ દરેક જગ્યાએ કોમન રહેશે. તો આ 4 તમે યાદ રાખી લેશો તો કોઈ પણ પ્રકારનો ક્વોટેશન લેટર તમને આવડી જશે. પ્રાઇસ તમારે બતાવવાની છે ઇન્ક્લુઝિવ ઓફ સેલ્સ ટેક્સ, કે તમે સેલ્સ ટેક્સ જે લ્યો છો એમાં ઇન્ક્લુડ થઈ ગયો છે. પ્રાઇસની અંદર જ તમારે એક્સ્ટ્રા કોઈ GST કે કોઈ સેલ્સ ટેક્સ આપવાની જરૂર નથી. મોડ ઓફ પેમેન્ટ, તમે પેમેન્ટ કઈ રીતે કરશો તો કેશ વિથ ઓર્ડર. તમને જેવું ઓર્ડર મળી જાય છે એની સાથે જ તમારે કેશ ઓન ડિલિવરી, તમને ઓર્ડર મળશે અને તમારે ત્યારે જ પેમેન્ટ કરવાનું રહેશે. મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન, હવે કઈ રીતે ડિલિવરી મળશે? થ્રુ અ કેરિયર ઓન કેરેજ ફોરવર્ડ બેઝિસ. કેરિયર દ્વારા અમે ટ્રકની અંદર મોકલશું અને કેરેજ ફોરવર્ડ બેઝિસ. કેરેજ ફોરવર્ડ એટલે કે જો કેરેજ ફોરવર્ડ બેઝિસ હોય મીન્સ કે કસ્ટમરે કે ડીલરે ડિલિવરી ચાર્જ ચૂકવવાનો રહે, અને કેરેજ પેઇડ બેઝિસ હોય તો કંપની પોતે જ ચૂકવી દેશે.
તો આ રીતે કેરેજ ફોરવર્ડ બેઝિસ હોય તો કસ્ટમરે ચૂકવવાનો કે ડીલરે ચૂકવવાનો, અને કેરેજ પેઇડ બેઝિસ હોય તો કસ્ટમરે ચૂકવવાનું રહેશે. ત્યાર પછી આવે છે ટ્રેડ ડિસ્કાઉન્ટ. ટ્રેડ ડિસ્કાઉન્ટ એટલે તમને કેટલું મળશે? તો 10% ઓન ઓર્ડર ફોર એટલીસ્ટ 3 ડઝન કાર્પેટ. તમે 3 ડઝન જેટલી એટલે કે 12 તેરીને 36 જેટલી કાર્પેટ મગાવો છો તો અમે તમને 10% ડિસ્કાઉન્ટ આપશું. વી હોપ યુ વિલ ફાઇન્ડ અવર પ્રાઇસ કોમ્પિટિટિવ ઇન ટર્મ્સ આર ફેવરેબલ. આ લાસ્ટ પેરેગ્રાફ પણ સેમ રહેશે. 2 લાઇન દરેક કોટેશન લેટરમાં કોમન રહેશે. અમે આશા રાખીએ છીએ કે તમને અમારી પ્રાઇસ અને અમારા ટર્મ્સ એન્ડ કન્ડિશન યોગ્ય લાગશે. વી લુક ફોરવર્ડ ટુ રિસીવિંગ યોર ઓર્ડર સૂન. અમે આશા રાખીએ છીએ કે ઝડપથી તમે અમને ઓર્ડર મોકલો. યોર્સ ફેથફુલી સાઇન, નેમ ઓફ ધ પર્સન, નેમ ઓફ ધ પોસ્ટ ફોર હિમાચલ વીવર્સ એસોસિએશન. તો આ રીતે તમારે યોર્સ ફેથફુલી લખીને પછી નીચે સાઇન કરવાની છે. વ્યક્તિનું નામ લખવાનું છે, જે વ્યક્તિએ લેટર લખ્યો છે. એની પોસ્ટ હોય તો એ લખવાની છે, અને પછી તમારે તમારી કંપનીનું નામ એટલે કે હિમાચલ વીવર્સ એસોસિએશન આ રીતે આપવાનું છે. હવે અહીંયા એન્ક્લોઝર એટલે કે તમારે કેટેલોગ મોકલવો પડશે. કેટેલોગમાં દરેક પ્રોડક્ટની સાઇઝ, કલર, ડિઝાઇન, ઓફર્સ, ડિસ્કાઉન્ટ્સ દરેક વસ્તુ મળી જશે. કલરફુલ ફોટોગ્રાફ્સવાળું, જે રીતે આપણે દિવાળીની અંદર કે 15મી ઓગસ્ટમાં કોઈ ઓફર્સ હોય છે અને ન્યૂઝપેપરની સાથે એક અલગ પૂર્તિ આવે છે દરેક શોપની કે લોકોના પ્રોડક્ટના કેટેલોગ્સ આવતા હોય છે, તો એને કેટેલોગ કહેવાય છે. તો આ રીતે એન્ક્લોઝર કરીને કેટેલોગ મૂકવાનું રહેશે. તો આ રીતે આપણે ફર્સ્ટ લેટર કમ્પ્લીટ કર્યો છે. હવે જોઈએ છે સેકન્ડ લેટર. ડ્રાફ્ટ કોટેશન લેટર ફોર ટોયસ એન્ડ ગેમ્સ ફોર પ્લે હાઉસ. કોઈ કિન્ડરગાર્ટન અથવા તો પ્લે હાઉસ, નાના બાળકો જે બાલમંદિરના બાળકો હોય એમના માટે કોઈ કિડ્સી ચાલુ કરવી હોય તો એના માટેની ટોયસ અને ગેમ્સનું એક કોટેશન લેટર મેન્યુફેક્ચરિંગ કંપનીએ મગાવ્યો છે, મોકલેલો છે, કેમ કે એક ઇન્ક્વાયરી થયેલી હતી ટોયસ અને ગેમ્સની. તો એક ટોયસ એન્ડ ગેમ્સના મેન્યુફેક્ચરિંગ કંપની વતી આપણે કોટેશન લેટર આપવાનો છે. ફુનસ્કૂલ ટોયસ પ્રાઇવેટ લિમિટેડ, ગાંધી રોડ, ન્યૂ દિલ્હી 110001. કોન્ટેક્ટ નંબરમાં તમે 99 કરીને કોઈ પણ નંબર આપી શકો. તમારો પોતાનો પણ દઈ શકો, બીજાનો પણ આપી શકો, સાચો ખોટો કોઈ પણ ચાલે. ઈમેલ આઈડી છે funschooltoys@gmail.com. વેબસાઇટ છે www.funschooltoys.com. તો આ રીતે કંપનીનું નામ, 2 લાઇનમાં એડ્રેસ, સિટી, પિનકોડ, કોન્ટેક્ટ નંબર, ઈમેલ આઈડી, વેબસાઇટ અને કસ્ટમર કેર નંબર આપવા હોય તો એ પણ આપી શકો. તો આ દરેક વસ્તુ તમારે જે હેડ એડ્રેસ કહી શકીએ અથવા તો રાઇટર્સ એડ્રેસ કહી શકીએ એ વચ્ચે તમારે લખવાનું રહેશે. ત્યાર પછી જમણી બાજુ ડેટ છે, જે દિવસે લેટર લખાયો છે એ દિવસની ડેટ આવશે. તો અહીંયા છે 3rd May 2021. આ રીતે ડેટ લખાશે. પહેલાં ડેટ, પછી મંથ, કોમા અને પછી યર ફૂલ. નેક્સ્ટ છે રિસીવર. રિસીવર્સ એડ્રેસમાં છે ટાઇની ટોયસ પ્લે હાઉસ. પ્લે હાઉસ એક છે ટાઇની ટોયસ પ્લે હાઉસ, 23 રતનદીપ સોસાયટી, સેટેલાઇટ રોડ, અહેમદાબાદ. તો અહીંયા તમે જોઈ શકો છો કે રાઇટરના એડ્રેસમાં આપણે જે રીતે લખીએ છીએ એ દરેક વસ્તુ રિસીવરના એડ્રેસમાં નથી આવતી. માત્ર કસ્ટમર કે ડીલરનું નામ આવશે, ત્યાર પછી 2 લાઇનમાં એડ્રેસ આવશે અને સિટી આવશે. પિનકોડ, વેબસાઇટ દરેક વસ્તુ એડ કરવાની જરૂર નથી. તો એટલું જ એકદમ સિમ્પલ રિસીવરનું એડ્રેસ રહેશે. રેફરન્સમાં આવશે કોટેશન લેટર ફોર ટોયસ એન્ડ ગેમ્સ. એકદમ એઝ સિમ્પલ એઝ ધેટ. કોટેશન લેટર ફોર પછી તમે કોઈ પણ પ્રોડક્ટનો લેટર લખો છો એનું નામ લખી શકો. રિસ્પેક્ટેડ સર ઓર મેમ, ફર્સ્ટ પેરેગ્રાફ. Thank you for your inquiry of 26 April asking us to submit quotations for the supply of toys and games. We are glad to submit our quotations as under. 26 એપ્રિલના તમે જે અમારી પાસેથી ઇન્ક્વાયરી કરેલી છે, જે કોટેશન માગેલું હતું ટોયસ અને ગેમ્સનું, રમકડાઓ અને જે બીજી ગેમ્સનું, તો એનું અમે કોટેશન તમને મોકલીએ છીએ. વી આર ગ્લેડ ટુ સબમિટ અવર કોટેશન્સ એઝ અંડર. અમને આ જણાવતા આનંદ થાય છે કે અમે તમારી સાથે અમારું કોટેશન શેર કરીએ છીએ. તો નીચે આ રીતે જેમ અગાઉના લેટરમાં આપણે કરેલું એ રીતે એક બોક્સ બનાવશું. સિરિયલ નંબર, ડિસ્ક્રિપ્શન ઓફ ધ ગુડ્સ, ક્વોન્ટિટી અને પ્રાઇસ. સિરિયલ નંબરમાં તમે 3, 4, 5, મેક્સિમમ 5 અને મિનિમમ 2 કે 3 જેટલા તમે આઇટમ્સ બતાવી શકો છો. તો ડિસ્ક્રિપ્શન ઓફ ધ ગુડ્સ એટલે કે માલની જે વસ્તુ છે એનું નામ લખીએ છીએ. લિયો ગન મીડિયમ સાઇઝ, ફુનસ્કૂલ પઝલ ક્યુબ્સ સેટ, ફુનસ્કૂલ બાર્બી ડોલ, ફુનસ્કૂલ ટેડી બિયર સ્મોલ સાઇઝ. તો આ દરેક પ્રોડક્ટની ડિટેલ્સ છે. સામે ક્વોન્ટિટી આપેલી છે. ક્વોન્ટિટી એટલે કે કેટલા પ્રમાણમાં છે, 1, 2, 3, 4, 5 એ રીતે. અને દરેકની પ્રાઇસ આપેલી છે કે લિયો ગન મીડિયમ સાઇઝ એકની પ્રાઇસ 250 છે.
ફૂન સ્કૂલ પઝલ્સ ક્યુબ સેટ્સ એક ક્વોન્ટિટીમાં લ્યો તમે, એક સેટ લ્યો તો એની 100 છે, 100 રૂપિયા પ્રાઇસ છે. ફૂન સ્કૂલ બાર્બી ડોલ એક તમે લ્યો તો એની 400 રૂપિયા પ્રાઇસ છે. અને ફૂન સ્કૂલ ટેડી બિયર સ્મોલ સાઇઝનું તમે એક લ્યો તો એના 200 રૂપિયા પ્રાઇસ છે. તો આ રીતે તમારે દરેક પ્રોડક્ટનું ક્વોન્ટિટી, પ્રાઇસ અને ગુડ્સની ઇન્ફોર્મેશન બોક્સમાં આપવાની છે. ત્યાર પછી જે નેક્સ્ટ જે છે બોક્સ પછીનું એ દરેક લેટરમાં કોમન રહેશે. પ્રાઇસ, ટ્રેડ ડિસ્કાઉન્ટ, ડિલિવરી. તો પ્રાઇસ ડિસ્કાઉન્ટમાં ઇન્ક્લુઝિવ ઓફ ઓલ ટેક્સ, એટલે કે જે પ્રાઇસ આપેલી છે એમાં દરેક ટેક્સ ઇન્ક્લુડ થઈ ગયા છે, અલગથી તમારે કોઈ ટેક્સ આપવાની જરૂર નથી રહેતી. ટ્રેડ ડિસ્કાઉન્ટ છે કે 20,000નો તમે ઓર્ડર કરો તો અમે તમને 10% ડિસ્કાઉન્ટ આપશું, 10% ફોર ઓર્ડર વર્થ ₹20,000. અને નેક્સ્ટ છે ડિલિવરી. ડિલિવરી ક્યારે મળશે? બાય અ કેરેજ વિધિન અ ફોર્ટનાઇટ. ફોર્ટનાઇટ એટલે 15 દિવસ ઓફ રિસિપ્ટ ઓફ ઓર્ડર ઓન કેરેજ પેઇડ બેઝિસ. કેરેજ પેઇડ બેઝિસ એટલે કે કંપની ડિલિવરી ચાર્જ પોતે જ ચૂકવશે, કસ્ટમરે કે ડીલરે ચૂકવવાના નહીં થઈ. અને તમે જ્યારે અમને ઓર્ડર કરો એના 15 દિવસમાં અમે અહીંયાથી ઓર્ડરને શિપ કરી દેશું, એટલે કે મોકલી દેશું. વી હોપ યુ વિલ ફાઇન્ડ અવર પ્રાઇઝ કોમ્પિટિટિવ એન્ડ ટર્મ્સ આર ફેવરેબલ. અમે આશા રાખીએ છીએ કે તમને અમારી પ્રાઇસ યોગ્ય લાગે, રિઝનેબલ લાગે અને અમારા ટર્મ્સ અને કન્ડિશન યોગ્ય લાગે. ત્યાર પછી કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ આવશે. યોર્સ ફેથફુલી. તમે યોર્સ ફેથફુલીને બદલે યોર્સ ઓબિડિયન્ટ લખી શકો, યોર્સ ટ્રુલી લખી શકો, યોર્સ ટ્રસ્ટવર્ધી લખી શકો. જે પણ લખવું એ લખી શકો છો, પણ યોર્સ ફેથફુલી જે આખું સ્પેલિંગ છે એમાં માત્ર પહેલો લેટર વાય જ કેપિટલ આવશે, બીજા બધા સ્મોલ આવશે, છેલ્લે કોમા આવશે. અને સિગ્નેચર અને બાકીની ડિટેલ્સ આપણે નીચે એડ કરશું. તો વ્યક્તિ જે રાઇટર છે એની પોતાની સિગ્નેચર ઓપ્શનલ છે. નેમ ઓફ ધ પર્સન, વ્યક્તિનું નામ. નેમ ઓફ ધ પોસ્ટ, એ કઈ પોસ્ટ ઉપર છે એનું નામ. અને ફોર ફૂન સ્કૂલ ટોયઝ પ્રાઇવેટ લિમિટેડ અને કંપનીનું નામ. ફોર મીન્સ કે આના વતી, આ કંપની વતી અમે તમને આ કોટેશન લેટર મોકલીએ છીએ. અને એન્ક્લોઝરની અંદર કેટલોગ આવશે. તો દરેક પ્રકારના કોટેશન લેટરમાં એન્ક્લોઝર અને કેટલોગ કમ્પલસરી આવશે. હવે આપણે જોઈએ છે નેક્સ્ટ લેટર. Letter number 3. Draft letter with firm offer to the party who has inquiry for your washing powder and other products. હવે અહીંયા યલો કલરના હાઇલાઇટેડ વર્ડ્સ જે છે ફોન્ટની અંદર એ પ્રોડક્ટનું નામ રહેશે. તો વોશિંગ પાવડર અને અધર પ્રોડક્ટ્સ, કપડાં ધોવાનો પાવડર અને બીજા બધા પ્રોડક્ટ્સની ઇન્ક્વાયરી કરી છે. હવે અહીંયા બંને પાર્ટીના નામ આપેલા નથી તો આપણે જાતે જ બનાવવાના રહેશે. અને એડ્રેસ અને સિટી પણ આપણે આપણી રીતે મૂકી શકીએ. તો એક્ઝામમાં તમને જો આ રીતે લેટર હોય તો તમે રિસીવર અને રાઇટરની કંપનીનું નામ, એડ્રેસ, ઈમેલ આઈડી, વેબસાઇટ, કોન્ટેક્ટ નંબર એ તમારે જાતે બનાવવાનું રહેશે. અને કદાચ રાઇટરનું આપેલું છે તો તમે લખી શકો, રિસીવરનું આપેલું છે તો લખી શકો, કદાચ બેમાંથી એક હોય તો જે બાકીનું છે એનું તમારે બનાવવાનું રહેશે. શ્રીધર કેમિકલ્સ 3 GIDC ઇન્ડિયન એસ્ટેટ, અહેમદાબાદ 372520. તો શ્રીધર કેમિકલ્સ કંપનીનું નામ છે. 3 GIDC ઇન્ડિયા એસ્ટેટ એડ્રેસ છે, અહેમદાબાદ સિટીનું નામ છે. કોન્ટેક્ટ નંબર કે ફેક્સ નંબર તમને જે યોગ્ય લાગે લખી શકો. ઈમેલ આઈડી છે sridhar.cam@gmail.com. વેબસાઇટ છે www.sridharcam.com. કેમ મીન્સ કેમિકલ્સ. તો આ રીતે તમે શોર્ટ ફોર્મમાં તમે જે પણ તમારી કંપનીનું નામ હોય એના પહેલાં 2-3 લેટર્સને લઈ અને તમે ઈમેલ આઈડી અને વેબસાઇટ બનાવી શકશો. બહુ ઇઝી છે. ત્યાર પછી ડેટ છે 1 જુલાઈ 2020. અહીંયા છે ધ પ્રોપ્રાઇટર ગોપાલ બ્રધર્સ, હરિહર ચોક, રાજકોટ. રાજકોટના હરિહર ચોકમાં એક ગોપાલ બ્રધર્સ નામની એક વોશિંગ પાવડર અને બીજા સાબુ, શેમ્પૂ, લિક્વિડની જે પ્રોડક્ટ્સની દુકાન છે. તો એના એ વ્યક્તિને આપણે આ કોટેશન મોકલીએ છીએ. પ્રોપ્રાઇટર એટલે કે ત્યાંના જે મેનેજર અથવા તો જે પણ વ્યક્તિ આ દુકાન સંભાળે છે. રેફરન્સમાં લખશો યોર ઇન્ક્વાયરી લેટર ફોર વોશિંગ પાવડર એન્ડ અધર પ્રોડક્ટ્સ. આના બદલે એમ પણ લખી શકો તમે quotation letter for washing powder and other products. Respected sir or ma'am. First paragraph. We refer to the above mentioned letter in which you have requested us to quote prices of our washing powder and other products. ઉપર આપણે રેફરન્સમાં મેન્શન કર્યું છે એ રીતે તમે વોશિંગ પાવડર અને બીજા પ્રોડક્ટ્સની અમારી પાસેથી પ્રાઇસ મગાવી છે, કોટેશન મગાવ્યું છે.
વી થેન્ક યુ ફોર હેવિંગ શોન ઇન્ટરેસ્ટ ઇન અવર પ્રોડક્ટ્સ. અમે તમારો આભાર માનીએ છીએ કે તમે અમારા પ્રોડક્ટ્સ ને માટે ખરીદવા માટે ઇન્ટરેસ્ટેડ બન્યા છો અથવા તો તમે ઇન્ટરેસ્ટેડ છો લેવા માટે, એટલે તમારી ચોઇસને અમે થેન્ક યુ કહીએ છીએ. વી આર ગ્લેડ ટુ ક્વોટ પ્રાઇઝીસ એઝ ગિવન બિલો, અને અમે નીચે પ્રમાણેના અમારા પ્રોડક્ટ્સની પ્રાઇસ આપેલી છે. સિરિયલ નંબર, આઇટમ નંબર, ડિસ્ક્રિપ્શન ઓફ ધ ગુડ્સ, ક્વોન્ટિટી અને પ્રાઇસ. આઇટમ નંબર કે આઇટમ કોડ ઓપ્શનલ હોય છે, લખો તો પણ ચાલે, ન લખો તો પણ ચાલે, અને એમાં તમે આઇટમ કોડની અંદર કોઈ પણ વસ્તુ ABCDના લેટર અને પ્લસ એનો નંબર ટાંકી શકો. સિરિયલ નંબર 1 BB108 વોશિંગ પાવડર વિથ એક્ટિવ એજન્ટ 1 કિલોના 80 રૂપિયા છે. BB111 આઇટમ કોડ, ડિસ્ક્રિપ્શન ઓફ ધ ગુડ્સ, વોશિંગ પાવડર વિથ એન્ટી ડર્ટ ફોર્મ્યુલા 1 kgના 100 રૂપીસ છે. BB120 ફિનાઇલ 1 લીટરના 25 રૂપીસ છે. તો આ રીતે તમારે પ્રોડક્ટ્સની પ્રાઇસ અને ક્વોન્ટિટી બતાવી દેવાની છે. The above mentioned prices are inclusive of sales tax. ઉપરની જે પ્રાઇસ છે એમાં ટેક્સ ઓલરેડી આવી ગયો છે. તમે આ રીતે પેરેગ્રાફ વાઇઝ પણ લખી શકો, અને અગાઉના લેટરમાં મેં તમને જે બતાવ્યું છે એ રીતે તમે એમને પેરેગ્રાફ સિવાય પણ લખી શકો છો. હું તમને બતાવું છું અહીંયા, તો એ તમે જોઈ શકો છો ટર્મ્સમાં પ્રાઇસ, ટ્રેડ ડિસ્કાઉન્ટ અને ડિલિવરી. બરાબર, તો આ રીતે લખવું હોય તમે 1 2 3 કરીને તો પણ લખી શકો, અને કદાચ તમારે પેરેગ્રાફમાં લખવું છે તો તમે આ રીતે પણ લખી શકો. The above mentioned prices are inclusive of sales tax. The transportation charges will have to be paid by the customer. Transportation એટલે કે ડિલિવરી ચાર્જ છે એ કસ્ટમરે ચૂકવવાનો રહેશે. But as a part of our 10th anniversary celebration, we have decided to grant 10% special discount on an order placed before 15th August 2020. કે જનરલી કસ્ટમર જ અમારા જે પ્રોડક્ટ્સનો ડિલિવરી ચાર્જ ચૂકવતું હોય છે, પણ અમારી કંપનીને 10 વર્ષ પૂરા થાય છે, એટલે અમે નક્કી કર્યું છે કે જો તમે 15 ઓગસ્ટ 2020 પહેલાં અમને ઓર્ડર કરો છો તો અમે તમને 10% ડિસ્કાઉન્ટ આપશું. We therefore request you to place your order at the earliest. અમે આશા રાખીએ છીએ કે તમે ઝડપથી અમને ઓર્ડર મોકલો. We hope you will not miss this opportunity. અમે આશા રાખીએ છીએ કે તમે આ જે ઓફર છે એને મિસ ન કરી દો. We look forward to receiving a letter placing an order very soon. અમે રાહ જોઈએ છીએ કે તમે ઝડપથી અમને ઓર્ડર મોકલો અને અમે ઓર્ડર તમને ઓર્ડરને શિપ કરી શકીએ. યોર્સ ફેથફુલી સાઇન, નેમ ઓફ ધ પર્સન, નેમ ઓફ ધ પોસ્ટ, ફોર શ્રીધર કેમિકલ્સ. તો આ રીતે તમારે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ મૂકવાનું છે. એન્ક્લોઝરમાં આપણે એઝ યુઝવલ કેટેલોગ મૂકવાનો છે. તો આ રીતે ક્વોટેશન લેટર્સ આપણે આજે આ વિડીયો લેક્ચર્સની અંદર જોયા છે. તમને ખ્યાલ આવી ગયો હશે કે ક્વોટેશન લેટરમાં કઈ કઈ ડિટેલ્સ એડ કરવાની છે, બિઝનેસ લેટરનું ફોર્મેટ કેવું રહેશે, અને ત્યારબાદ તમે પેરેગ્રાફ છે અથવા તો કોઈ પણ એડ્રેસની અંદર, ડેટની અંદર, પેરેગ્રાફની અંદર, કોટેશનની અંદર અથવા તો પેરેગ્રાફમાં શું લખશો અને ડિટેલ્સ કઈ રીતે ફિલઅપ કરશો પ્રોપર ફોર્મેટની અંદર. તો હું આશા રાખું છું કે તમને મારો વિડીયો લેક્ચર યુઝફુલ થયો હશે. ઇન્ક્વાયરી લેટર અગાઉ વિડીયો લેક્ચરમાં આપણે મૂક્યો છે, આ કોટેશન લેટર છે. તો અત્યારે આપણે આ વિડીયો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. બાય ફોર નાવ એન્ડ થેન્ક યુ ફોર